કેમ છો મિત્રો? હું છું ધરેજા રોનક. મારા વ્લોગમાં તમારું સ્વાગત છે. આજે આપણે આવી જઈએ વાડીએ, તો જઈએ આપણે આમ. અને આ જો ઓલો હાલતો થઈ ગયો એક આ લાંબો હાલે આમ બે વન નથી. હા તો બે આમ જઈએ આમ આમ હા જવો જ છું. મિત્રો આપણે આવી જઈએ આપણી વાડીએ. જીરું જોવો મિત્રો, હવે પાકી ગયું હવે. અને હવે 20 દિવસમાં અને ફૂકી જાય એટલે કાઢવાનું છે. તો આપણે આટો મારું આવી ગયો છે. આપણું જીરું આવું છે, જો દાણા આપણી વાડી. ઓલો ઠેઠ આમ પોયગો. આપણે એવું જાવી ઇન્કવાયર. બોલો હળી હજુ બેઠો ગાડી પર. ભલે બેઠો ઈ ખડ વધી ગયું જીરામાં. નકરા ફૂલડા બતાય જીરાથી. બાકી જીરું મસ્ત હે. આંકડા પડી ગયા અહીંથી. તો આપણે જાવી નીચે જોવી કોઈનું જીરું. આપણે ખાલી અહીંયા આટો મારવાનો વિડીયો બનાવવા દઈએ છીએ. જોકે કંઈ આપણે કામ તો અહીંયા કંઈ કરવાનું નથી. અહીંયા જો કોક જીરું સુકાય છે હવે. બાકી રેડી જ છે. હવે એ બધું સુકાઈ જાય એટલે આપણે એને વાઢવાનું, એક ઢગલો કરીને હલરમાં કાઢવાનું. એટલે એનો વિડીયો આવતો રહી છે. તો સબસ્ક્રાઈબ કરી નાખજો, એટલે આપણો વિડીયો પહેલાં જ તમારી પાસે પહોંચી જાય. અને લાઈક કરવાનું ભૂલતા નહીં. તો આપણે જઈએ હવે આમ લીમડા પાસે. લીમડા પાસે પોગવા આવી ગયા. તો જીરું અંકુઈ નહીં, સારું અંકુઈ નહીં. તો આપણે હવે લીમડા જઈને મળવી. તાલેગી બના રહેજો વિડીયોમાં. લાઈક કરી નાખજો, સબસ્ક્રાઈબ કરી નાખજો અને કમેન્ટ કરજો હવે કેવું છે અમારું જીરું. જો મિત્રો આ જીરું. તો હવે આપણે મળવી લીમડા પાસે જઈને. તો મિત્રો આ જીરામાં થોડાક જો મિત્રો આ ગયું કાળિયા જીરાના લક્ષણ દેખાઈ રહ્યા છે. જો કે કંઈ વાંધો તો નથી, પણ આમાં હવે સારી દવા છાંટવી પડશે એકવાર, એટલે એ કાળીઓ નાબૂદ થઈ જાય. એકવાર તો દવા છાંટી હતી, પણ તો થોડોક તોય હા ઓછું થઈ ગયું છે. પણ તોય હજુ ક્યાંક છોડવો એક છોડવો જોવા મળે છે. તો એટલે હજુ એકવાર દવા છાંટવી પડશે આપણે આમાં. તમારે પણ આવું વાડીમાં જીરામાં કંઈક આવું થયું હોય તો આપણે હજુ આનો પણ વિડીયો આવતો રહેશે કે કઈ તમારે દવા છાંટવી અને કાળિયાથી કેવી રીતે બચી શકાય. તો એનો પણ આપણે વિડીયો મૂકવાનો છે. પહેલાં તો આપણે આજનું બતાવી કે આપણે જો આંકોર તો કે નથી કાળિયો, ખાલી સામે કોક એક બે છોડવા દેખાણા એટલે કીધું તમને કે હવે આપણે પણ આમાં દવા છાંટવી પડશે. એટલે થોડાક દીમાં હવે આમાં પણ એ દવા છાંટવી પડશે જો આપણા જીરામાં. બાકી આપણું જીરું તો પાકી ગયું છે. જો આ બધે જીરું પીળું પડે છે એટલે સુકાવે થોડું છે. એટલે આપણું જીરું હવે મસ્ત રીતે જો પાકી ગયું. અહીંયા બધે થાકી ગયો અહીંયા પોગતા. આપણે જો લીમડાથી પાસે જેટલા આગળ આવતા જઈએ આપણે ઉપર જવી. ઓલો જો ચા પોગી જાય ઘડિયા. આપણા જીરામાં અહીંયા એટલામાં વહેલું બહુ હોય. જો આ બધે વહેલું જ નકરી. આ જો ફૂલડા આમાં જો અહીંયા લાગે ફૂલડા વાયા. શું
જીરું બતાવે ને દેતા ફૂલડા અહીંયા જાર અને સામે એક ચોલો હજુ ત્યાં જ બેઠો નથી દેખાતો અહીંયા બેઠો ને એટલે આપણે હવે આવી ગયા કંઈક તો હળિયો દઈશી કરતો દઈશ આ ભૂરા શું હળી કરી હળી બળી ન તો કરતો ને કંઈ તો આપણે જવાનું ઘર કોઈ કા ભૂરા ઘર કોઈ જવું ને હજુ આપણે દડે બેડરૂમમાં જવાનું લાઈવ કરવા જવા દઈશું ને ભૂરા ઘર પર જાવું ક્યાં જવું કે બેવું અહીંયા શું કે ભૂરા ચાલો જાવ દે બના રહેજો વિડીયોમાં તાલે ગી બાય બાય મિત્રો આપણે વાડીએથી ને આવતી રહી આપણે ધોળા ભાઈ જો મિત્રો અને અહીંયા મેચ ચાલુ છે આપણે રમવાની હતી નાના છોકરા છે પણ અહીંયા મોટી મેચ ચાલુ છે જો મિત્રો દેખાડું ઝૂમ કરીને જો મિત્રો પૈસાની મેચ ચાલુ છે અને આ દડો નાખ નો આઈડો આપણે જો મિત્રો હવે આપણે હવે પાછું આપણે બીજી જગ્યાએ જવું પડશે તો આપણે હવે આમ પેલા દર્શન કરતા એવી થોડા પણ પછી આપણે કંઈક કહી આપણે રમવાનું છે પૈસાવાળી તો બના રહેજો વિડીયોમાં તો ત્યાં લગીને જ્યાં આપણે મળવી મેચમાં આપણી ત્યાં લગી બના રહેજો વિડીયોમાં